ભજીયા તો પછી મળશે હવે એ પેલો તો ગરમ થઈ જાય માહોલ બધો તો પણ હું તેલવાળામાં તે નાખવાનું હોય આ કેવો બનાવ્યો તમે રાખીને જોઈએ આવડે એવું બનાવો તો મીઠું ઓછું લાગે છે આમાં તો રાખતો હવે એલા કાચા બટેકા ખવાય કોથમરી એલા લો ભાઈ ભજીયા એક જ વાર તળેલા થયા છે પ્રોગ્રામ કરવા એક જ વાર તળ્યા છે ચાલો મિત્રો તમારા ઘરે આવી બાકાજી કે બોલતી તો કમેન્ટ કરજો હાલો મિત્રો નમસ્તે જય શ્રી કૃષ્ણ આજે અમારા સુરતમાં વરસાદ થઈ ગયો છે ફૂલ અને તમારે લોકોને જ્યાં જ્યાં વરસાદ થયો છે એ લોકો કમેન્ટ કરજો અને જે લોકો નથી જોયો એ બી કમેન્ટ કરજો અને આજે અમારી ઘરે છે ભજીયાનો પ્રોગ્રામ ફૂલ ફેમિલી મળીને થયું કે હાલો આજ વરસાદ ફૂલ થઈ ગયો છે તો થોડુંક પાર્ટી નાની હુની કરીએ એટલે વિચાર્યું કે આજે ઠંડીનો માહોલ છે એટલે ભજીયા ખાવાનો બધાને મન હતું દાદા બા અને બધાને એમ થયું કે હાલો આજ ભજીયા કરી નાખીએ એટલે જો હમણાં બની જાય એટલે તમને બધાને બતાવીશ થોડુંક બાકા શીખી બધાની કેવી ભજીયાની બોલે છે તો તમે લોકો બી એન્જોય કરો અમે બી એન્જોય કરીએ અને ભાઈ આજે મેઘરાજા ફૂલ પ્રસન્ન થઈ ગયું છે અને સુરતમાં ધબધબાટી બોલાવી દીધી 2 કલાક 3 કલાક અને હજી ધીમો ધીમો ચાલુ છે એટલે એમ થયું કે હાલો બધા પાર્ટી આજ તો ભાઈ મસાલો લેવામાં અમે ગયા હતા ને ભાઈ પડાપડી બોલતી હતી કે આજ તો સુરતમાં લગભગ કોઈ ઘર બાકી નહીં હોય ભજીયામાં એટલે આવી જાઓ ભજીયા ખાવા અને જે લોકોને ન હોય કમેન્ટ કરજો અને શેર કરજો અને ફોલો કરજો આપણી કાઠિયાવાડીની આઈટમ વરસાદની ભજીયા ને ભજીયા ચાલો તમને પછી બાકાજી કે બોલશે ત્યારે બતાવી દઈશ જય શ્રી કૃષ્ણ હાલો બધા ભજીયા ખાવા આજ તો વરસાદ બહુ સારો છે આમ તો 3 દિવસ તો આવે જ છે વરસાદ પણ આજ તો સારો વરસાદ પડી ગયો છે એટલે ભજીયા ખાવાનું મન થઈ ગયું છે માર્કેટમાંથી ને આપણે બધું લઈ આવ્યા છે મેથી ધાણા લસણ મરચાં જો હવે સુધારવા બે ગયા છે આવી જાઓ બધા ભજીયા ખાવા ભજીયા બીજું શું બનાવવાનું છે ભજીયા ચટણી બનાવવાની છે બટેકાની પૂરી બનાવવાની છે મરચાંની પટ્ટી બનાવવાની છે જેને જે ભાવે તે ખાવાના આવી જાઓ બા તમે શું કરો હું આ ભજીયા બનાવે છે તે લહણ સુધારું છું આ વરસાદ વધારે થયો ભજીયા ખાવાનું બધાને મન થયું તો ભજીયા બનાવી ભેગા બેસીને ખાઈએ માર્કેટમાં તો એટલી ભીડ કે બધા મરચાં અને મેથી ને ધાણા જ લેતા હતા ગમે એટલો ભાવ હોય કોઈ ભાવ નતું પૂછતું એમ જ લઈ જ લેતા હતા ખાલી પણ વરસાદની સિઝનમાં બધાને ભજીયા બહુ ભાવે બધાને ભજીયા ખાવા કાઠિયાવાડીને બીજું શું હોય ભજીયા અહીંયા જો ભજીયાનો તૈયારી હાલે છે અને કાકા એડિટિંગ કરે છે હાલો બધા એડિટિંગ શીખવા અને શીખવાનો શોખ હોય આવી જાઓ અત્યારે આપણે વેડિંગ નો જોબ ચાલુ છે એટલે ફૂલ જોરમાંથી કામ ચાલુ કર્યું છે આજે એમાં નાખવાના હતા સોરી તેલ વાળું છે ગરમ થઈ ગયું હવે એમાં નાખી દો ને તો નાખ ને સારું લાગે અમારા પીલાભાઈ છે ને ચટણીનો ચાલુ કર્યું આપણે બધા આઈડિયા તો હવે અમારા પિયાંશભાઈ છે ને ચટણીના સ્પેશિયાલિસ્ટ છે ધોળવાનું ચાલુ કર્યું છે જે સુરેશભાઈ કોઈ ઓર્ડર દેવો દઈ દેજો મસ્ત મજાનો તો ચટણીના સ્પેશિયાલિસ્ટ છે હું સ્પેશિયલી ખાવાના છે સ્પેશિયલ ચાલો પછી તમને બાકાજી કે બોલો ને બતાવજો કે હાટવી લો ને ચટણી વગર અને પાછો કે વરસાદ આવે છે એ શરૂ કર્યું શાકું પણ ટેસ્ટ કરવો પડે યાર પાર્ટીની મજા નહીં બગડે એમ પેલા તમે યાર શાકભાજી ના પાડો શાકવાની ના નથી કાચું ન ખવાય પેટના દુખશે તો પાછા કહેશે તો તું ખા લે કે સાહેબ નો તું ખા મારે કઈ નથી ખાવું કાચું હાલો મસ્તીની બટાકાપુરી બનાવી છે જમવા આવો મને કેટલું મારે કાંઈ બોલવું નથી હવે હાર પડે